વડોદરા સ્થિત સહજ સંસ્થા દ્વારા ગુજકોટ સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજ્ઞાન આધારિત 15 જેટલા વિવિધ પ્રયોગો વસ્તીના બાળકો દ્વારા દર્શાવવામાં આવ્યા. વડોદરાના સુભાનપરા સ્થિત લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રુચિ લે તે માટે વિવિધ પ્રાયોગિક જાણકારી આપવામાં આવે છે. સહજ સંસ્થા સેવા વસ્તીમાં બાળકોને શિક્ષણ આપે છે. સહજ સંસ્થા દ્વારા સેવા વસ્તીના 50 બાળકોને વૈજ્ઞાનિક પ્રયોગોને શીખવીને તેમના દ્વારા અન્ય વિદ્યાર્થીઓને તેની જાણકારી મળે તે માટે શહેરના વિવિધ વિસ્તારોના બાળકોને વિજ્ઞાનના પ્રયોગો દ્વારા સિદ્ધાંત શીખે તે માટે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો. આ મેળાની મુલાકાત 250થી વધુ બાળકોએ મુલાકાત લીધી હતી. સહજ સંસ્થાના બાળકો દ્વારા વિજ્ઞાન મેળામાં આવનારને ગમત સાથે વિજ્ઞાનની જાણકારી આપતા પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા, જેમાં બોટલમાં ફુગ્ગો, હવાનું દબાણ, ગુમ થતો સિક્કો, ક્રોમેટોગ્રાફી, 4 પ્યાલામાં સિક્કો, લિટમસ પેપર, હાઇડ્રોજન ઉત્સર્જન, સૂર્યપ્રકાશમાં મેઘધનુષ, ગોતાખોર, ઉછળતો દડો, દિવાસળીના કોયડા સહિતના પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. એમાંનો જે આ વાદળી રંગ છે એનું કશામાં રૂપાંતર નથી થતું એનર્જીમાં, અને એ જ ફેલાય છે. બાકીના બધા રંગો ક્યાં શોષાઈ જાય છે, કોઈ હીટ જનરેટ કરે છે. એટલે 7 રંગોનું જ્યારે વિખંડન થાય છે સૂરજના, ત્યારે આ એક જ રંગ વધારે ફેલાય છે આપણા પૃથ્વી ઉપર, અને માટે બધી જ જગ્યાએ આપણને આ રંગ દેખાય છે. સૂરજના જ્યાં કિરણો હશે ત્યાં સૌથી વધારે આપણને આકાશી રંગ દેખાય છે. ઓકે, એને આપણે રામન ઇફેક્ટ કહીએ છીએ. છોકરાઓ, આ તમારા માટે છે. ભાઈ લો, શું ચાલે છે? नहीं वो बातें कर रहा है, तू क्यों बातें कर रहा है? क्यों? तो આ આપણે સમજવાનું છે. હવે તમને એક ખાલી એક નાનો પ્રયોગ કહું છું. આ લોક વિજ્ઞાન કેન્દ્ર છે, પહેલી વખત આવો છો બધા? કોણ કોણ આવી ગયેલા? હાથ ઊંચા કરો. અરે વાહ, ઘણા બધા લોકો આવી ગયા છે. લોક વિજ્ઞાન કેન્દ્ર એટલે સહજ અને લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરાના સંયુક્ત ઉપક્રમે એક સુંદર બાળ વિજ્ઞાન મેળાનું આયોજન સંસ્થા ખાતે કરવામાં આવ્યું છે. આ એક અભિનવ શિક્ષણની એક પ્રવૃત્તિ છે, જેમાં અલગ અલગ વિસ્તારના 250 બાળકો અહીં આગળ આવ્યા છે, અને 50 બાળકોએ શિક્ષણ લીધું છે વિજ્ઞાનનું, અને એ વિજ્ઞાનના બાળકો થકી સુંદર રીતે આ 250 બાળકોને વિજ્ઞાનના પ્રયોગો સમજાવવામાં આવ્યા છે. બાળમેળામાં તો બાળકો ખૂબ આનંદથી પ્રવેશ કરે છે, પણ આજના આ વૈજ્ઞાનિક બાળમેળામાં પણ બાળકોએ ખૂબ સુંદર રીતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. એનું મને ખૂબ ગૌરવ છે. આમાં બાળકોને એક તો ન્યૂટનના સિદ્ધાંતને આધારિત છે, પ્રકાશને લગતા છે કાર્યક્રમ, પ્રકાશનું વક્રીભવન સમજાવતો એક કાર્યક્રમ છે. એવા 13 સ્ટોલ રાખવામાં આવ્યા છે એની અંદર, અને એની અંદર જુદા જુદા પ્રયોગો થકી બાળકોને સમજાવવામાં આવે. મોડલ મેકિંગ પણ બાળકોએ ખૂબ સુંદર રીતે કર્યું છે. મારા પ્રયોગનું નામ છે હાઇડ્રોજન વાયુ કેવી રીતે બનાવ, અને હવે મેં એક ઇન્જેક્શનની મોટી બોટલ લીધી છે, એ ભૂચાળી, અને તેની અંદર એક રિફિલનો ટુકડો નાનો લીધો છે, અને તેને કાપીને ભૂચાળી બોટલમાં કાણું પાડીને અંદર લગાવ્યો છે. પછી એક વાઇલ ટ્યુબ લઈને તેની સાથે જોઈન્ટ કરીને પછી મેં
એલ્યુમિનિયમના ધાતુના ટુકડા લીધા છે અને તેની અંદર નાખ્યા છે અને પછી મેં તેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યું છે. તેથી આપણે પાણીના ટબમાં આપણે તેને વાઇલ ટ્યુબ નાખીશું, તેથી અંદર જે પરપોટા થશે તેથી આપણે જાણી શકીએ છીએ કે હાઇડ્રોજન વાયુ છે. અને તેને હાજરી છે કે નહીં તે માટે આપણે એક મીણબત્તી લેવાની, તેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ છે ને તેના વાઇલ ટ્યુબ સાથે નાની ઇન્જેક્શનની બોટલ લઈ અને જોઈન્ટ કરી અને પછી હાથથી દબાવી અને એ મીણબત્તીની જે છે ને ત્યાં લાવશું ને ત્યારે ધડાકો થશે તો સમજી શકો છો કે હાઇડ્રોજન વાયુ છે. Subscribe now and press the bell icon. Never miss an update.